નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો। અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 જેમાં પર્યાવરણ, તેમાં એકમ છે 7મું, રિયાની ટ્રેન મોડી પડી। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પહેલો છે, આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં તેનો ક્રમ લખવાનો છે। તો અહીંયા પ્રશ્ન પહેલો છે એમાં કે ભાઈ પ્લેટફોર્મ ટિકિટ ક્યાં લેવાની જરૂર પડે છે, તો કે રેલવે સ્ટેશન ઉપર। બી આવશે બીજાની અંદર, બંસી સુરતથી સવારે 7:30 કલાકે ટ્રેનમાં બેસે છે અને અમદાવાદ 13:30 કલાકે પહોંચે છે, તો બંસીએ કેટલા કલાક ગાડીમાં મુસાફરી કરી હશે, તો 6 કલાક આવશે। ત્રીજાની અંદર ડી, ચોથાની અંદર ડી। વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈએ, પાંચમાની અંદર સી આવશે, છઠ્ઠામાં સી, સાતમામાં એ, આઠમામાં ડી, નવમામાં સી, 10મામાં ડી, 11મામાં બી, 12મામાં ડી આવશે। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દો, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે અથવા તપાસવા માટે। ત્યારબાદ પ્રશ્ન 2 આવે છે વિદ્યાર્થી મિત્રો કે ખોટો શબ્દ ચેકી નાખવાનો છે, તો સુરતની સૂતરફેણી મીઠાઈ પ્રખ્યાત છે। બીજું છે ટિકિટ ચેકર ટિકિટ તપાસવાનું કાર્ય કરે છે। વિશ્વામિત્રી નદી વડોદરા પાસે આવેલ છે। ચોથું, રેલવે માર્ગ પર ટ્રેન આવવાની હોય ત્યારે ફાટક બંધ રાખવામાં આવે છે। અને પાંચમું, ટ્રેનના ડબ્બામાં બાથરૂમની સગવડ હોય છે। ત્યારબાદ પ્રશ્ન 3, જોડકા જોડો। તેમાં પહેલો પ્રશ્ન છે કે ભાઈ ઘારી તો સુરત, ગાંઠિયા તો ભાવનગર, પેંડા તો રાજકોટ, દેવડા તો પાટણ અને લીલો ચેવડો તો વડોદરામાં આવશે। વિદ્યાર્થી મિત્રો, જોડકા જોડેલા છે, તમે પણ જોડેલા જશે તો ચેક કરજો। તો જ્યારે પ્રશ્ન 4 આવે છે, પ્રશ્નોના જવાબ લખો। તો તેમાં પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ રેલવે પ્લેટફોર્મ પર કઈ કઈ સગવડ હોય છે, તો જવાબ છે રેલવે પ્લેટફોર્મ પર ટિકિટ બારી, પ્રતીક્ષા ખંડ, પાર્સલ રૂમ, ટોયલેટ રૂમ, બાથરૂમ, પીવાના પાણીની સુવિધા, ચા નાસ્તા કેન્ટીન હોય છે। બીજું છે ટિકિટ ચેકર શું કાર્ય કરે છે, તો જવાબ છે ટિકિટ ચેકર મુસાફરોની ટિકિટ જોઈને તેઓ યોગ્ય જગ્યાએ બેઠા છે કે નહીં તે તપાસ કરે છે। ત્રીજું છે રેલવે માર્ગમાં ફાટક કેમ રાખવામાં આવે છે, તો જવાબ છે જ્યારે રેલવેને પાટા રાહદારી રસ્તાઓ પરથી પસાર થતા હોય ત્યારે ત્યાં ફાટક રાખવામાં આવે છે। 4 નંબરનો પ્રશ્ન છે, પુલ ક્યાં ક્યાં બાંધવામાં આવે છે, તો જવાબ છે પુલ નદીઓ પર પાર કરવા માટે રેલવેના પાટા પસાર થતા હોય ત્યાં ઊંચાઈવાળી જગ્યાએ પુલ બાંધવામાં આવે છે। અને પાંચમું છે, અમદાવાદથી સુરત વચ્ચે કઈ કઈ નદીઓ આવે છે, તો અમદાવાદથી સુરત વચ્ચે મહી, સાબરમતી, તાપી, વાત્રક, નર્મદા, વિશ્વામિત્રી જેવી વગેરે નદીઓ આવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, વર્ગીકરણ કરો। એક વિકલ્પ એકથી વધુ જગ્યાએ પણ આવી શકે છે, તો અહીંયા જવાબ છે વિદ્યાર્થી મિત્રો, મેં વર્ગીકરણ કરેલ છે રેલવે સ્ટેશનની અંદર, તો પાર્સલ રૂમ, કુલી, ટિકિટ ચેકર, ટિકિટ બારી, પ્લેટફોર્મ ટિકિટ, સફાઈ કામદાર અને શૌચાલય અને ટ્રેન આવશે। બસ સ્ટેશનની અંદર પાર્સલ રૂમ, સ્ટેશન માસ્તર, સડક માર્ગ, કંડક્ટર, ટિકિટ બારી, બસ અને શૌચાલય આવશે। વિમાન મથકની અંદર પાર્સલ રૂમ, પાયલોટ, રનવે, એર હોસ્ટેજ, ટિકિટ બારી, સફાઈ કામદાર, શૌચાલય અને વિમાન આવશે। વિદ્યાર્થી મિત્રો, શૌચાલય છે તે દરેક જગ્યાએ હોય જ છે। પ્રશ્ન 6 છે, નીચે આપેલી ટિકિટનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપવાના છે। જીએસઆરટીસીની જે આ છે બસની ટિકિટ 222 રૂપિયા છે। એમાં પ્રશ્નો આપવામાં આવ્યા છે, મુસાફરી ક્યાંથી ક્યાં સુધીની છે, તો કે વસઈથી ગાંધીનગર સુધીની છે। બીજું છે, મુસાફરી કઈ તારીખે કરેલી છે, તો 11/10/2024ની તારીખે કરેલી છે। ત્રીજું છે, ટિકિટ નંબર કયો છે, તો કે ભાઈ 2,43,905નો ટિકિટ નંબર છે। ચોથું છે, કેટલા કિલોમીટરની મુસાફરી કરેલી છે, તો 116 કિલોમીટરની। કેટલા વ્યક્તિ, તો 3 વ્યક્તિ। મુસાફરી કયા વાહનમાં કરેલી છે, તો કે બસમાં। અને મુસાફરી પેટે કેટલી રકમ ચૂકવેલી, તો કે 222 રૂપિયા। અને ટિકિટ વાહન કયા ડેપોનું છે, તો કે ઈડર ડેપોનું છે।
જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. હજી સુધી વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે નેક્સ્ટ આગળના વિડીયોની અંદર. આવજો.